गुड मॉर्निंग विद्यार्थी मित्रों। હવે બેટા આજથી આપણા લેક્ચરો એ આપણા ટાઈમ ટેબલ પ્રમાણે એટલે કે મંગળવાર, ગુરુવાર અને શનિવાર એ પ્રમાણે રહેશે। એટલે હવે ફિઝિક્સના લેક્ચર મંગળ, ગુરુ અને શનિવારે તમને મોકલવામાં આવશે કે જેથી કરી તમે થોડી પ્રિપેરેશન વધારે સારી રીતે કરી શકો। તો શરૂઆત કરીએ છીએ। લાસ્ટ ટાઈમના લેક્ચરમાં જે શીખવાડ્યું હતું ત્યાંથી આગળ સ્થિતિ ઉર્જાની વાત થઈ હતી। હવે બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા માટેની વાત કરવાની છે। એટલે બાહ્ય ક્ષેત્ર એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, અને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આપણે સ્થિતિ ઉર્જા ભણવાની છે। હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં જો સ્થિતિ ઉર્જા ભણવી હોય તો એમાં પણ પાછા વિદ્યુત ભારો એ અલગ અલગ હોઈ શકે। એટલે કે એક વિદ્યુત ભાર, વિદ્યુત ડાયપોલ, એના કરતાં પણ વધારે વિદ્યુત ભારો। તો આપણે અત્યારે પહેલા નંબરના મુદ્દાની ચર્ચા કરવાની છે કે જેમાં એકલ એટલે માત્ર એક જ સિંગલ એક જ એકાકી વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા વિશે વાત કરીએ છીએ। એટલે એકાકી માત્ર એક જ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા વિશે ભણવું છે। હવે મિત્રો, એક જ વિદ્યુત ભાર માટેની વાત છે અને વર્ણનાત્મક મુદ્દો છે। એટલે દરેકે દરેક વાક્ય હું જે બોલું છું એ ખૂબ ધ્યાનથી સમજજો। એકાકી વિદ્યુત ભાર માટેની સ્થિતિ ઉર્જા જો ભણવી હોય તો એના માટે લાસ્ટ ટાઈમના મુદ્દામાં જે આપણે શીખ્યા હતા એમ વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ એટલે કઈ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર કયા વિદ્યુત ભારોના કારણે કઈ જગ્યાએ મૂકેલા છે એ આપણને ખબર હતી કે ભાઈ એ સ્થાન આપણે જાણતા હતા। વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા જાણીતા વિદ્યુત ભારો પરથી આપણે મેળવી હતી, પરંતુ આ પરિચ્છેદમાં આપણે એક જુદો જ પણ લાસ્ટ ટાઈમના મુદ્દાને અનુરૂપ એક સાદો સવાલ આપણે પૂછીએ છીએ। એ કેવો છે સાદો સવાલ કે ભાઈ આપેલા કોઈ ક્ષેત્રમાં વિદ્યુત ભાર Q એની સ્થિતિ ઉર્જા કેટલી હશે। હવે લાસ્ટ ટાઈમના મુદ્દામાં બેટા વિચારો તો વિદ્યુત ભાર આપણે ઉગમ બિંદુની સાપેક્ષે પસંદ કર્યા હતા, બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર પણ આપણે નક્કી કર્યું હતું, પછી ગણતરી કરી અને વિદ્યુત સ્થિતિમાન કાર્ય અને એનો ઉપયોગ કરી અને આપણે સ્થિતિ ઉર્જા મેળવી હતી। હવે અહીંયા એવી વાત છે કે આપણે એના જેવી જ વાત કરવાની, એનો સંબંધિત જ સાદો સવાલ આપણા મગજમાં ઉત્પન્ન થવો જોઈએ કે ભાઈ આપેલા કોઈ ક્ષેત્રમાં વિદ્યુત ભાર Q એની સ્થિતિ ઉર્જા કેટલી। ખરેખર તો આ પ્રશ્ન સ્થિત વિદ્યુત સ્થિતિમાનના ખ્યાલ તરફ દોરી જાય છે આપણને, કેમ કે યાદ કરો એકમ વિદ્યુત ભારને અનંત અંતરેથી ક્ષેત્રમાં આપેલા બિંદુ સુધી તમે લાવો તો લાવવા માટે કરવું પડતું કાર્ય એ જ તમારું સ્થિતિમાન છે। હવે ક્ષેત્રમાં લાવો તો ક્ષેત્ર તો હોવું જ જોઈએ। એટલે ઓલરેડી આ પ્રશ્ન આપણે આગળ સોલ્વ કરેલો છે, પરંતુ લાસ્ટ ટાઈમના મુદ્દામાં જે ચર્ચા કરી એના કરતાં થોડીક અલગ વાત છે, માટે ધ્યાનથી સમજવાની છે। સૌથી પહેલી મુખ્ય બાબત અથવા મુખ્ય તફાવત કે ભાઈ વિદ્યુત ભારની બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા એનાથી જ આપણને નિસ્બત છે। એટલે કે મુખ્ય ડિફરન્સ તફાવત એ છે કે આપણને હવે વિદ્યુત ભાર આપણે એકની જ વાત કરીએ છીએ એની બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા સાથે સંબંધ છે। આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર સદિશ E એ આપણે જેમની સ્થિતિ ઉર્જા શોધવી છે તે આપેલા વિદ્યુત ભારો વડે ઉત્પન્ન થયેલું નથી। ઓલરેડી વિદ્યુત ક્ષેત્ર તો છે જ, અને એ વિદ્યુત ક્ષેત્રમાં
આપણે કોઈક વિદ્યુત ભાર મૂકી અને એની સ્થિતિ ઉર્જાની વાત કરવી છે તો કેવી રીતે વિચારી શકાય? તો કોઈ પણ માની લો કે ભાઈ આવી રીતનું એક જ સરખું વિદ્યુત ક્ષેત્ર ક્યાંક લાગુ પાડેલું છે, જરૂરી નથી આ દિશામાં જ હોય, તો ગમે તે જગ્યાએ હોવું જોઈએ, અને આમાં કોઈ એકલો આવો વિદ્યુત ભાર મૂકી દો તો શું એ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા આપણે સરળતાથી શોધી શકીએ? આપણો પ્રશ્ન આવો છે. હવે આ વિદ્યુત ભાર એ આપેલા ક્ષેત્રમાં આ સિવાયના બીજા કોઈક સ્ત્રોત વડે ઉત્પન્ન થયેલું છે. હવે એનો અન્ય સ્ત્રોત એ કયો હોઈ શકે? તો અન્ય સ્ત્રોત એ આપણે જાણીએ એવા હોય, ઘણીવાર તેઓ અજ્ઞાત અથવા તો અનિશ્ચિત પણ હોય કે ભાઈ આ ક્ષેત્ર કોના કારણે ઉત્પન્ન થયું, આ જે ક્ષેત્ર દોર્યું છે એ કોના કારણે આવ્યું એ કાં તો તમે જાણતા હોવા જોઈએ, અથવા એવું પણ હોય કે ભાઈ આ ક્ષેત્ર આપણને ખબર નથી ક્યાંથી આવ્યું. આ કેવી વાત થઈ કે દાખલા તરીકે આપણા પડોશીના ત્યાં લાઇટ ચાલુ હોય અને એનું અજવાળું આપણા ઘરમાં આવતું હોય તો આપણને એવું લાગે કે ભાઈ અજવાળું છે, પણ એક્ઝેક્ટ પડોશીના ત્યાં કઈ લાઇટ ચાલુ છે તો એમના ઘેર જાવ તો જ ખબર પડે, તો આ જ્ઞાત ક્ષેત્ર તૈયાર થયું કહેવાય. આપણા જ ઘરમાં લાઇટ ચાલુ હોય ને અજવાળું મળતું હોય તો એ જ્ઞાત એટલે જાણીતું ક્ષેત્ર તૈયાર થયું કહેવાય. ઘણીવાર નિશ્ચિત અન્ય સ્ત્રોતથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર સદિશ E અથવા વિદ્યુત સ્થિતિમાન V છે. આપણે એવું ધારી લઈએ કે વિદ્યુત ભાર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતા અન્ય સ્ત્રોતને ખાસ અસર કરતા નથી. યાદ કરો, આવી વાત ઓલરેડી આગળ શીખવાડેલી છે. ઘણા બધા વિદ્યુત ભારો લો, એમાં અમુક વિદ્યુત ભાર વડે ક્ષેત્ર ઉત્પન્ન થાય અને એ ક્ષેત્રની અસર એ બીજા વિદ્યુત ભાર ઉપર થવી જોઈએ નહીં. ક્યારે નહીં થાય? તો આગળ પણ મેં શીખવાડેલું હતું કે એ વિદ્યુત ભાર આપણે શક્ય એટલો નાનો લેવો પડશે. જો વિદ્યુત ભાર નાનો હશે તો એ વિદ્યુત ભારમાં ફેરફાર થવાના ચાન્સ બહુ જ ઓછા છે. યાદ કરો, એકવારના લેક્ચરમાં 1 રૂપિયો અને 100 રૂપિયાનું ઉદાહરણ આપણે આપેલું છે. હવે જો સ્મોલ ક્યુ જે વિદ્યુતભાર પસંદ કર્યો છે ખૂબ નાનો હોય અથવા સ્ત્રોત એટલે જેના કારણે ક્ષેત્ર ઉત્પન્ન થયું એ અજ્ઞાત બળો દ્વારા જકડી રાખેલા હોય તો એવા સંજોગોમાં ખૂબ દૂર અનંત અંતરે રહેલા બહુ પ્રબળ સ્ત્રોતના કારણે આપણને જે વિસ્તારમાં રસ છે તેમાં નિશ્ચિત વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયેલું હોય તો સ્મોલ ક્યુ નિશ્ચિત હોવા છતાં તેની બાહ્ય ક્ષેત્ર ઉપરની અસરને અવગણી શકાય. એ બરાબર યાદ રાખજો કે આપણને આપેલ વિદ્યુત ભાર સ્મોલ ક્યુ એની બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા જ શોધવામાં રસ છે. બાકી બાબતોમાં આપણે કોઈ જગ્યાએ રસ દાખવવાનો નથી. હવે બાહ્ય ક્ષેત્ર સદિશ E અને એને અનુરૂપ સ્થિતિમાન V બિંદુએ બદલાઈ શકે. કારણ તમે જુઓ તો યાદ કરો, આપણા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કે Q/R², આ બધા મેં શીખવાડેલા છે. સ્થિતિમાનનું સૂત્ર કે Q/R. બિંદુએ બદલાઈ શકે એનો મતલબ R બદલાય બિંદુએ, ભલે Q સરખો રહ્યો પણ Rનું મૂલ્ય બદલાતું જશે, અને Rનું મૂલ્ય બદલાતું જશે તો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન બંને બદલાતા જશે. હવે આપણી વ્યાખ્યા પ્રમાણે યાદ કરીએ કે ભાઈ P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન V એ એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલું બિંદુ એટલે કે P બિંદુએ લાવવા માટે કરેલું કાર્ય છે. આમ વિદ્યુત ભાર Qને અનંત અંતરેથી બાહ્ય ક્ષેત્રમાં P બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય યાદ કરો. આ કાર્ય આપણે આ સૂત્ર વડે શોધેલું હતું. કયા સૂત્ર વડે?
तो W इज इक्वल टू Q इंटू V। मित्रों मुद्दो वर्णनात्मक छे, टेक्स्टबुक तमारे ध्यानथी वांचवी पड़शे एटले कंटाळता नहीं, पण आ बधा वाक्यो जे बोलूं छुं ए याद राखवा पड़शे। आगळनुं रिविजन करीए छीए, आपणे कशुं नवुं नथी भणता। हवे आ जे कार्य आपणुं तैयार थयुं ए कार्य ए ऊर्जा स्वरूपे संग्रह पामशे, एटले के आ कार्य ए जे ऊर्जा स्वरूपे संग्रह पामशे एने ज आपणी स्थिति ऊर्जा तरीके आपणे ओळखीशुं। आम क्यू विद्युतभार ने अनंत अंतरेथी पी बिंदुए लाववा माटे करवुं पड़तुं कार्य ए जे ऊर्जा स्वरूपे संग्रह पाम्युं एने आपणे स्थिति ऊर्जा तरीके ओळखीए छीए। आम बाह्य क्षेत्र में आर बिंदु पासेनी जो स्थिति ऊर्जा आपणे शोधवी होय तो ए स्थिति ऊर्जा Q इंटू V ए सूत्र वडे शोधी शकीए छीए। तो स्थिति ऊर्जा माटे सिम्बोल U लखेलो छे। एकल विद्युत भारनी वात छे, तो एकल विद्युत भार माटे आपणे आ सूत्रथी स्थिति ऊर्जा शोधी शकीए। हवे बेटा अगत्यनी बात, ऑलरेडी लास्ट टाइम दाखलो तो शीखवाडेलो छे पण याद कराई दो कि भाई आ ऊर्जा जे छे ने आपणी पासे ए ऊर्जानो एकम ए सामान्य रीते जूल छे। ऑलरेडी 11 मां शीखेला छो, पण अमुक संजोगोनी अंदर आ ऊर्जानो एकम ए ईवी एटले आपणे शीखवाडेलुं छे इलेक्ट्रॉन वोल्ट। इलेक्ट्रॉन आखो शब्द बोलवानो छे, इलेक्ट्रॉन वोल्ट। इलेक्ट्रॉन वोल्ट अने जूल वच्चेनो संबंध पण आपणने खबर होवी जोईए, एटले के एक इलेक्ट्रॉन वोल्ट 1 EV is equal to 1.6 into 10⁻⁻19 जूल। एटले के इलेक्ट्रॉन वोल्ट मांथी जो जूल में जवुं होय तो 1.6 गुण्या 10⁻⁻19 वडे गुणवा पड़े, अने जूल मांथी जो इलेक्ट्रॉन वोल्ट में आववुं होय तो 1.6 गुण्या 10⁻⁻19 वडे भागवा पड़े। आवी थोड़ीक वातो लास्ट टाइमना लेक्चर में आवेली छे अने ए तमे तमारी नोटबुक में नोट्स हूँ जे मोकलुं छुं एमां तमे लखेली पण छे। आ सिवाय इलेक्ट्रॉन वोल्टना बीजा बी एकमो के जे किलो इलेक्ट्रॉन वोल्ट होय। एम होय तो याद, किलो एटले 10⁻3, एम होय तो याद राखजो एम एटले मिलियन वंचाय, मेगा नहीं। अर्थ सरखो ज छे पण ऊर्जाना एकम में आपणे एने मिलियन वांचीशुं। ऑलरेडी आ वातो लास्ट टाइम थई गेली छे, एटले मिलियन होय, गीगा होय, टेरा होय, आ बधी बाबतो 11 मां पण आपणे शीखेला छीए। तो एक अगत्यनुं रिलेशन तमारे याद राखवानुं छे। आ बेसिक कॉन्सेप्ट आपणे आप्यो एक ज विद्युत भार माटेनी स्थिति ऊर्जानो। मित्रों हवे बीजा मुद्दानी वात करीए के जेमां बे विद्युत भारोना तंत्रनी स्थिति ऊर्जा विषे भणीए। आगळ एक ज विद्युत भार हतो, हवे बे विद्युत भारोनी वात करीए। हवे जे आगळ बाह्य क्षेत्रमां आपणे एक ज विद्युत भार लीधुं एवा दाखला तरीके बाह्य क्षेत्रमां R1 અને R2 सदिश होवा जोईए भाई, केम के स्थान सदिश छे एटले सदिश R1 અને सदिश R2 स्थानोए रहेला बे विद्युत भारोना तंत्रनी स्थिति ऊर्जा केटली हशे। आपणे आगळ जेम प्रश्न पूछ्यो के भाई एकनी केटली, तो आ सूत्र वडे मळ्युं एम बेनी केटली हशे। तो सौथी पहला बे टुकड़ामां काम करवुं पड़शे। केवा बे टुकड़ामां? तो सौथी पहला नंबरनी अंदर एकम एटले के एक Q1 विद्युत भार ने अनंत अंतरेथी R1 उपर लाववा माटे करवुं पड़तुं कार्य गणी नाखो। आ कार्य एटले स्थितिमानमा रूपांतरित थई जशे आपणे, अने पछी आ कार्य एने बीजा विद्युत भार जोड़े स्थितिमानमा गुणाकारमां मूकी दो तो आपणी स्थिति ऊर्जानुं मूल्य तैयार थई जशे। याद राखजो के आ कार्य बाह्य विद्युत क्षेत्रनी विरुद्धमां नहीं, परंतु Q1 जे विद्युत भार बे मूकेला छे एटले एक विद्युत भार मूको एटले एना कारणे क्षेत्र उत्पन्न थई जाय तो ए Q1 ना क्षेत्रनी विरुद्धमां कार्य करवुं पड़े छे। ए तमारे खास ध्यान राखवानुं छे। तो सौथी पहला नंबरना मुद्दामां लखीए के भाई बाह्य क्षेत्रनी विरुद्धमां बेना कारणे छे एटले बाह्य क्षेत्र
ક્ષેત્રની વિરુદ્ધમાં, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં Q2 ઉપર થયેલું કાર્ય Q1 ના કારણે Q2 પર થયેલું કાર્ય. હવે Q2 ઉપર થયેલું કાર્ય જો આપણે શોધવું હોય તો એ કાર્ય W ઇઝ ઇક્વલ ટુ શું લખાય ભાઈ? Q2 ઇન્ટુ V અથવા V ઓફ R1. કેમ કે એ સમજો વિદ્યુત સ્થિતિમાન ખરું પણ કયા અંતર માટેનું? તો R1 અંતર માટેનું, એટલે ધ્યાનથી સમજજો. હવે આ પહેલો મુદ્દો તૈયાર થઈ ગયો એટલે કાર્ય તો મળી ગયું આપણને. હવે Q1 ના ક્ષેત્રની વિરુદ્ધમાં, હવે Q1 ના ક્ષેત્રની વિરુદ્ધમાં, હવે Q1 ના ક્ષેત્રની વિરુદ્ધમાં Q2 ઉપર કરવું પડતું કાર્ય. ચલો એની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય હોય તો શું લખશો ભાઈ? તો W ઇઝ ઇક્વલ ટુ, પહેલાંનું તો ઓલરેડી તમે શોધીને બેઠેલા જ છો, ખાલી આપણે કિંમત જ મૂકવાની છે, બીજું કશું કરવાનું નથી. તો Q2 સલામત અને આ V ઓફ R1 એની જગ્યાએ શું લખશો? K, એટલે K ની જગ્યાએ 1/4πε0 Q, એટલે Q ની જગ્યાએ શું લખવો પડશે? તો Q1 અને એના છેદમાં R. હવે R એટલે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર થઈ જશે, તો બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર એટલે 1/2 કરી દઈશું. એટલે Q1 સૌથી પહેલાં બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધમાં Q2 ઉપર કાર્ય થયું અને Q1 ના ક્ષેત્રની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય તો Q2 ઇન્ટુ પહેલાંના કારણે વિદ્યુત સ્થિતિમાન, તો એ વિદ્યુત સ્થિતિમાન આપણે મૂકી દીધું. તો આખું સૂત્ર શું તૈયાર થયું ભાઈ? W ઇઝ ઇક્વલ ટુ K અથવા 1/4πε0 Q1 Q2 અપોન R12. ઓલરેડી આવી ફોર્મ્યુલા પણ આગળ આપણે શીખવાડેલી છે એટલે એમાં બહુ ચિંતા કરવાની જરૂર નથી. હવે આ જે કાર્ય આપણી પાસે તૈયાર થયું એ કાર્ય એ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. તો આ કાર્ય જો ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામતું હોય તો આગળની ગણતરી કેવી રીતે કરી શકાય? તો સમજો કે R12 લીધું એ Q1 અને Q2 વચ્ચેની અંતરની વાત કરી અને આપણને આ સૂત્ર મળ્યું. પણ સંપાતપણાનો સિદ્ધાંત એ બે ક્ષેત્રો વચ્ચે કરવા પડતા કાર્યનો સરવાળો અને એ સરવાળો એ આપણને સ્થિતિ ઊર્જા સુધી લઈ જાય. એટલે આ જે કાર્ય તૈયાર થયું એ જ કાર્ય એ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે એટલે એને ઊર્જા કહી દઈએ. હવે આ ઊર્જા જે તૈયાર થઈ એને ટોટલ 3 Q1 Q2 અને પરિણામી એટલે તંત્રની જો સ્થિતિ ઊર્જા તમારે શોધવી હોય તો કયા સૂત્રથી લખી શકાય? તો માટે તંત્રની સ્થિતિ ઊર્જા. હવે જો તંત્રની સ્થિતિ ઊર્જા લખવી હોય તો બધા કાર્યોને ભેગા કરવા પડશે. બધા કાર્યોને એટલે કયા ભેગા કરશો? પહેલાં Q1 ઇન્ટુ V ઓફ R1, આ પહેલાંના કારણે થયું. કદાચ કોઈ કેવું કે ના સાહેબ મારે Q1 નથી લેવો, હું તો Q2 લઈને કામ કરું, તો કશો વાંધો નહીં. તો Q2 ઇન્ટુ V ઓફ R2 બરાબર છે, એટલે આ બીજી ભેગી કરી અને છેલ્લે બંનેની ભેગી કરેલીનો સરવાળો તો ઓલરેડી આપણે કરીને બેઠા છીએ. કયો? તો 1/4πε0 Q1 Q2 અપોન R12. તો આખું તંત્ર Q1 ના કારણે કરી અને પછી V શોધો. પહેલાં Q2 લઈને પછી V શોધો અને છેલ્લે બંનેની ભેગી કરેલી તો આપણી પાસે છે જ. તો આ ત્રણની ભેગી કરો તો એ આખી સિસ્ટમ Q1 અને Q2નું તંત્ર બન્યું અને એ તંત્રના કારણે આ રીતે સ્થિતિ ઊર્જા મેળવી શકાય. વિદ્યાર્થી મિત્રો, આ બંને મુદ્દાઓ એ થોડાક ડિફિકલ્ટ અને કંટાળાજનક છે, કારણ તમારે વાંચવાનું આવે એટલે તમને મુશ્કેલી પડે. સાહેબ આમાં મેથેમેટિકલ સ્ટેપ તો બહુ છે નહીં, તો બધા પ્રશ્નો મેથેમેટિકલ સ્ટેપવાળા હોય નહીં અને એટલા માટે તમારે ધ્યાન રાખી અને સમજવું પડે.
2 વખત વાંચવાનો પ્રશ્ન 3 વખત વાંચવો પડે. થોડું ડિટેલમાં વાંચશો એટલે તમારું કામ સરળ થઈ જશે. બાકી વાત તો સહેલી છે, ધ્યાનથી સમજજો. મિત્રો, હવે તમારો કંટાળો થોડોક દૂર કરીએ. એક મોસ્ટ આઈએમપી થિયરી, આ 3 મુદ્દા છે બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જાના. એકલો વિદ્યુતભાર, 2 વિદ્યુતભાર અને ડાયપોલ. ડાયપોલવાળો પ્રશ્ન મોસ્ટ આઈએમપી પરીક્ષામાં પૂછાશે જ, એટલે આને બહુ જ ગંભીરતાથી લઈ અને તૈયાર કરી નાખજો, યાદ રાખજો. હવે સમજો, બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા ભણવી છે તો સૌથી પહેલા નંબરની અંદર આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એ બનાવી દઈએ. તો જુઓ, આ નિયમિત અથવા સમાન એ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે કે જેને આપણે એક્સ અક્ષની દિશામાં પસંદ કરેલું છે. હવે આ નિયમિત અથવા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જે તૈયાર થયું એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ડાયપોલને વિચારો. ચલો એમાં વિદ્યુત ડાયપોલ મૂકી દઈએ આપણે. તો 2 વિદ્યુત ભારો વાળી રચના એટલે આ વિદ્યુત ડાયપોલ. મિત્રો યાદ રાખજો, ડાયપોલ હંમેશા ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે. આપણે ડાયપોલને ક્ષેત્ર સાથે કોઈ ચોક્કસ થીટા કોણે ગોઠવેલી છે. ટોર્કવાળું સૂત્ર યાદ કરી લેવાનું, એ વખતે ઓલરેડી આ ભણાયેલું જ છે. આ એ જ વાતો કરીએ છીએ. ચલો 2 વિદ્યુત ભારો આપણી પાસે. તો આ -q વિદ્યુત ભાર, અહીંયા થશે +q વિદ્યુત ભાર અને બંને વચ્ચેનું અંતર થઈ જશે 2a. તો આ વિદ્યુત ડાયપોલ તૈયાર. આપણું વિદ્યુત ક્ષેત્ર એક્સ અક્ષની દિશામાં રેડી છે. આ ખાસ ધ્યાનથી સમજજો. હવે મિત્રો, બહુ અગત્યની વાત છે કે ભાઈ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ જે આગળ તમને શીખવાડેલી છે એ ડાયપોલ મોમેન્ટની દિશા એ ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફની હોવી જોઈએ, જે તમે જાણો છો. સમજો, પહેલા પ્રકરણની અંદર આપણે એવું શીખવાડ્યું હતું કે ભાઈ ડાયપોલ એની ઉપર ટોર્ક લાગે અને ડાયપોલ ઉપર લાગતું ટોર્ક સદિશ ટાઉ ઇઝ ઇક્વલ ટુ સદિશ પી ક્રોસ સદિશ ઈ. આ સૂત્ર વડે આપણે શોધેલું છે. કારણ સમજો, ડાયપોલ હંમેશા ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે. ડાયપોલને ક્ષેત્રથી આપણે થીટા કોણે ગોઠવેલી છે, એટલે કે ડાયપોલને પરિભ્રમણ કરાવવાનો વિચાર કરેલો છે. અને જો પરિભ્રમણ થતું હોય તો પહેલા ચેપ્ટર પ્રમાણે પરિણામી બળ 0 લઈ આપણે ટોર્ક વિચાર્યું હતું અને એ ટોર્ક આ સૂત્ર વડે આપી શકાય, જે આપણે જાણીએ છીએ. હવે ટોર્કના કારણે ડાયપોલ પરિભ્રમણ કરવાનો પ્રયત્ન કરે છે. એવા સંજોગોની અંદર ધારો કે આપણે એની ઉપર મહત્તમ ટોર્ક લાગુ પાડવાનો પ્રયત્ન કરો અને એ મહત્તમ ટોર્ક ધારો કે કેટલાથી કેટલા ખૂણા સુધી તો ખબર નહીં, 0 થી 180 સુધી વિચારી શકાય, કેમ કે 0 એ ક્ષેત્રને સમાંતર થાય અને આખી પ્રતિ સમાંતર 180. પણ હાલ એ ખૂણામાં આપણે જવું નથી, આપણે તો ઉર્જા શોધવી છે. તો કાર્યની ગણતરીમાં જઈએ તો કાર્યની વ્યાખ્યા પરથી સૂક્ષ્મખંડ માટે કાર્ય શોધવું હોય તો dw યાદ કરો ટાઉ ઇન્ટુ ડી થીટા. આવું સૂત્ર આપણે શોધેલું છે. જ્યાં મહત્તમવાળી વાત છે એટલે મહત્તમ ટોર્ક અહીંયા શોધવાનું છે. તો એવા સંજોગોમાં બે બાજુ સંકલન કરી દઈએ. ઇન્ટિગ્રેશન ઓફ dw ઇન્ટિગ્રેશન ઓફ ટાવ ઇન્ટુ ડી થીટા. બેટા સંકલનમાં ખાસ ધ્યાન રાખજો, સંકલનની જે સીમાઓ પસંદ કરીએ છીએ એ θ1 θ2 લઈ શકાય. હાલ ખૂણામાં નહીં પડવાનું, આપણને ખબર નથી કેટલો ખૂણો છે, પછી જોઈશું. પણ θ1 θ2 લઈ શકો. ધારો કે પ્રારંભિક તમે θ0 અને θ1 આવી પણ ગણતરી કરવી હોય તો કરી શકો, એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી. ચાલો હવે આપણે જે ટોર્કનું સૂત્ર જાણીએ છીએ એનો ઉપયોગ કરીએ. આ સૂત્રને લખી આપું, યાદ રાખજો. શું શીખ્યા હતા? તો PE sin θ. ચલો dw માટેનું સંકલન થઈ જશે W
ઇન્ટિગ્રેશન ઓફ થીટા 0 થી થીટા 1 તાવની જગ્યાએ PE સાઇન થીટા ઇન્ટુ ડી થીટા, કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. અચળ પદો સંકલનની બહાર લઈ લો તો PE સંકલનની બહાર આવી જશે. થીટા 0 થી થીટા 1 સાઇન થીટા ઇન્ટુ ડી થીટા PE. ચલો મિત્રો યાદ કરો, સાઇન થીટાનું સંકલન શું થશે? તો સાઇન થીટાનું સંકલન યાદ કરો, કોસ થીટા થાય કે માઇનસ કોસ થીટા થાય? તો સાઇન થીટાનું સંકલન કરવું પડશે, તમારે યાદ રાખવાનું છે. મિત્રો યાદ રાખો, મેં શીખવાડેલું છે, તમને પૂછ્યું પણ સ્વાભાવિક વાત છે કે આપણે તો કશું યાદ રાખવા માગતા જ નથી. સાઇન થીટાનું સંકલન થશે માઇનસ કોસ થીટા. સાઇન થીટાનું સંકલન થશે માઇનસ કોસ થીટા. ઉપર નીચેની કિંમતો મૂકી દઈએ તો થીટા 0 થીટા 1. ચલો ઉપર નીચેની કિંમતો મૂકીએ તો PE માઇનસ કોસ, પહેલાં ઉપરની કિંમત થીટા 1 માઇનસ કોસ થીટા 0. ચાલો સાદું રૂપ કરો તો PE માઇનસ કોસ થીટા 1 માઇનસ પ્લસ કોસ થીટા 0. શણગાર કરી દઈએ એટલે કે વ્યવસ્થિત લખીએ તો કોસ થીટા 0 માઇનસ કોસ થીટા 1. આ સાદું સૂત્ર આપણું કાર્ય માટેનું તૈયાર થઈ ગયું. વિદ્યાર્થી મિત્રો એક બાબત યાદ રાખજો કે આ કાર્ય જે તૈયાર થયું એ તંત્રની સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે. એટલે કે આ કાર્યનો કર્તા એ સ્થિતિ ઉર્જા થશે. તો U ઇઝ ઇક્વલ ટુ PE ઇન્ટુ બ્રેકેટ કોસ થીટા 0 માઇનસ કોસ થીટા 1. તો આ સૂત્ર આપણે જે ડાયપોલને સમાન ક્ષેત્રમાં મૂકી એના માટે સ્થિતિ ઉર્જાનું સૂત્ર તૈયાર થઈ ગયું, જે અગત્યનું છે, યાદ રાખજો. હવે આ કાર્ય ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામ્યું, જેને સૂત્ર સ્વરૂપે લખી દીધું. હવે આ સૂત્રમાં ખૂણો દેખાય છે, ખૂણો એટલે નમન. ડાયપોલના નમન સાથે સ્થિતિ ઉર્જા સંકળાયેલી છે, જે સૂત્રમાં દેખાય છે. યાદ રાખજો, અન્ય સ્થિતિ ઉર્જાના પ્રમાણે અહીંયા પણ કોણની પસંદગીમાં આપણને સંપૂર્ણ સ્વતંત્રતા મળેલી છે. તમે ઈચ્છો એ પ્રમાણે તમારે કોણ એટલે ખૂણો એની પસંદગી કરી શકાય. ધારો કે ડાયપોલ ક્ષેત્રને લંબ હોય, ક્ષેત્રને સમાંતર હોય, એને પ્રતિ સમાંતર હોય, તો એ પ્રમાણે આપણે અલગ અલગ ગણતરી કરી અને આના સૂત્રો મેળવવા હોય તો મેળવી શકીએ. હવે એવું વિચારો કે ભાઈ ડાયપોલ એક ક્ષેત્રને ધારો કે લંબ સ્વરૂપે છે. ચલો પહેલાં એક નોર્મલ સાદા ઉદાહરણથી સમજી લઈએ કે ડાયપોલ ક્ષેત્રને લંબ છે. સમજો જરા. ડાયપોલ ક્ષેત્રને લંબ છે. હવે જો ડાયપોલ ક્ષેત્રને લંબ હોય તો એવા સંજોગોની અંદર ખૂણો એ 90 ડિગ્રી બનવો જોઈએ. હવે ખૂણો 90 ડિગ્રી બને તો એવા સંજોગોની અંદર શું લખવું પડશે? તો થીટા 0 ઇઝ ઇક્વલ ટુ π/2 અને થીટા 1 ઇઝ ઇક્વલ ટુ થીટા. એ તો ગમે તે કોણ આપણે રાખી શકીએ, સૂત્ર બનાવવા માટેની વાત છે. તો શું તૈયાર થશે ભાઈ? U ઇઝ ઇક્વલ ટુ PE. હવે કોસ થીટા 0ની જગ્યાએ π/2 માઇનસ કોસ થીટા. તો માટે U ઇઝ ઇક્વલ ટુ PE કોસ π/2. કોસ π/2 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો કોસ 90 અથવા π/2 ઇઝ ઇક્વલ ટુ 0 માઇનસ કોસ થીટા. તો સ્થિતિ ઉર્જા માટેનું સૂત્ર માઇનસ PE કોસ થીટા અને માટે U ઇઝ ઇક્વલ ટુ માઇનસ P ડોટ સદિશ E. તો વિદ્યાર્થી મિત્રો તમારે ઉપરનું નહીં
પણ આ જે સૂત્ર સાબિત થયું એ તમારે યાદ રાખવાનું છે. જે અગત્યની ફોર્મ્યુલા છે, ટોર્કનું સૂત્ર P ક્રોસ E અને સ્થિતિ ઉર્જા માટેનું સૂત્ર P ડોટ E થશે. આ અગત્યની વાત છે જે તમારે ખાસ ધ્યાનથી સમજવાની છે.